તો લેબગ્રોન ડાયમંડના કારણે હીરા ઉદ્યોગમાં મંદી, જેમાં ગોવિંદ ધોળકિયાના નિવેદન સામે લેબગ્રોન ડાયમંડ એસોસિએશને પ્રતિક્રિયા આપી છે. ગોવિંદ ધોળકિયાનો કહેવાનો ભાવાર્થ અલગ હોઈ શકે છે તેવું ડાયમંડ એસોસિએશને જણાવ્યું. સુરતમાં 80% લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે. આ ઇન્ડસ્ટ્રીના કારણે લોકોને મોટી રોજગારી પણ મળે છે. ગોવિંદ ધોળકિયા એક પ્રતિષ્ઠિત હીરા વેપારી છે. કેરેટમાં હોઈ શકે પરંતુ ટનમાં વેચાય તે વાત યોગ્ય નથી તેમ પણ જણાવ્યું. યુદ્ધ દરેક દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યા છે એના હિસાબે સ્પષ્ટ દેખાય છે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મંદી આવી. બીજું ખાસ ચાઇના કે જે 30% માલ ખાતો હતો એ કમ્પ્લીટલી બંધ થઈ ગયો. ત્યાં આગળ કોવિડમાં બહુ લાંબો ટાઈમ કોવિડની પેલી અસર રહી. લોકોએ જ્યારે હીરા પાછા આપવાનું ચાલુ કર્યું તો રૂપિયાના પાવલી આવી એટલે એ લોકોએ પણ અત્યારે હીરો લેવાનું બંધ કરી દીધું. તો આ બધા કારણોના હિસાબે ફર્સ્ટ ઓફ મંદી આવી. અને એની સામે સોને પે સુહાગા લેબગ્રોન ડાયમંડ, જે લેબગ્રોન ડાયમંડ આવવાથી આજે રત્ન કલાકાર ભાઈઓને પૂરતું કામ મળી ગયું. જો રત્ન કલાકાર ભાઈઓને આ લેબગ્રોન ડાયમંડ ન આવ્યો હોત તો તમે કલ્પના ન કરી શકી હોતે એવી સ્થિતિ ગુજરાતમાં સર્જાતે. લેબગ્રોન ડાયમંડના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી હોવાનું નિવેદન ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા દ્વારા આપવામાં આવ્યું છે. જૂનાગઢ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેઓએ આ નિવેદન આપ્યું છે અને તેને લઈને સુરતના હીરા ઉદ્યોગકારો અને લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારોનું શું કહેવું છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. આપનું નામ? મારું નામ હરેશભાઈ નારોલા, લેબગ્રોન ડાયમંડ એસોસિએશન વાઇસ પ્રેસિડન્ટ. હવે જે આજે કાંઈ વાત કરી છે ગોવિંદ કાકાએ, એ ઇન્ડસ્ટ્રીઝને કોઈ એવી લગતી વાત નથી કે ભાઈ લેબગ્રોન આવ્યાથી કે ડાયમંડમાં મંદી આવી. આજે ડાયમંડમાં મંદી છે જ નહીં. કોણ કહે છે ડાયમંડમાં મંદી છે? લેબગ્રોન ડાયમંડ આજે આખી ઇન્ડસ્ટ્રીઝને રોજીરોટી પૂરી પાડે છે. આજે આટલું કારીગરોને, વર્કરોને બધાને સાચવી લે છે, તો આમાં મંદીનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. અને જે નેચરલ ડાયમંડની અંદર મંદી જે છે એ કોઈ લેબગ્રોનના હિસાબે નથી આવી. એ આજે વર્લ્ડ વાઇઝ જે બધા વોર ચાલી રહ્યા છે એના હિસાબે લેબગ્રોન ડાયમંડની અંદર મંદીનું કારણ હોઈ શકે. તો પછી ગોવિંદભાઈ ધોળકિયાનું આ પ્રકારનું નિવેદન શા માટે, એના કયા કારણ? હવે ગોવિંદ કાકાનું આ નિવેદન છે ને, જો પહેલાં 5 વાક્યોમાં એનું નિવેદન ખૂબ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સારા માટેનું છે, પરંતુ એણે પછી જ ડાયમંડ કિલો સુધી ઓકે છે, પણ ડાયમંડ ટનમાં ઘસવા માટેની કોઈ વ્યવસ્થા દુનિયામાં ક્યાંય નથી. પહેલાં પ્રથમ તો ટનમાં હીરા ઘસવા હોય ને તો આખું ગુજરાત ઘસે ને તોય નથી ઘસાય એમ. એટલે કેરેટોમાં હીરા ઘસાય અને કેરેટોમાં વેચાય છે. અને લેબગ્રોન આવવાથી કારીગરોને સારી એવી રોજીરોટી મળે છે. અને આજની તારીખમાં સુરતની અંદર 80%થી વધારે ફેક્ટરીઓ લેબગ્રોન ડાયમંડ ઘસતી થઈ ગઈ છે. તો વ્યાપક રોજગારી પ્રાપ્ત કરતી આ લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે, તો ગોવિંદ ધોળકિયાએ આપેલા આ નિવેદનને લઈને આ ઇન્ડસ્ટ્રીઝને કેટલી અસર? આનાથી કોઈ ઇન્ડસ્ટ્રીને નુકસાન નહીં થાય, પરંતુ જે વાતાવરણ હોય એનું તો નુકસાન થાય. અમે છેલ્લા 10-12 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છીએ. આ ટાઈપના જ્યારે એક ટાઈમમાં સ્ટાર્ટિંગમાં તો લોકો એમ કહેતા હતા લારીમાં વેચાશે ને આમ થશે ને તેમ થશે, ત્યારે અમે કોઈ પણ આમ જનતા બોલતી હોય ને એના અમે નિવેદનો અથવા એનું કોઈ નોંધ નહોત લેતા. પણ ગોવિંદ કાકા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સારા વ્યક્તિ છે, અને એમણે જે વાત કરી છે એ ટનમાં કરી છે, એ ટનમાં પોસિબલ નથી. એટલે ટનથી જે આ ઇન્ડસ્ટ્રીને ઓળખતા ના હોય અને એના માટે થોડું ટનમાં જે બનશે એવું જો નિવેદન હોય તો લોકો એમ લાગે કે ટન માટીમાં હોય. આખી દુનિયામાં ટન માટી અને પથ્થરથી જ વેચાતી હોય, બાકી ટનમાં બીજી બધી વસ્તુ વેચવી બહુ અઘરી હોય છે. આપ કઈ રીતે જુઓ છો ગોવિંદભાઈ ધોળકિયાના આ નિવેદન? ખરેખર તેજી અને મંદી, એ તો મારું નામ અજય ડોબરિયા દરેડ છે. હું લેબગ્રોન ડાયમંડ એસોસિએશન કમિટી મેમ્બર છું. તેજી અને મંદી એ તો દરેક વ્યાપારનું એક પાસું છે. તેજી અને મંદી એ ખરેખર ડિમાન્ડ અને સપ્લાય પર આધારિત છે. જે વ્યક્તિની અછત હોય એની તેજી આવે અને જે વ્યક્તિનું વધારે પ્રોડક્શન થઈ ગયું હોય એની મંદી આવે. તેજી મંદી ડિમાન્ડ અને સપ્લાય પર આધારિત છે. એટલે એ લેબગ્રોન ડાયમંડના હિસાબે ખરેખર હીરામાં મંદી નથી. આજે સુરત ખાતે 80%થી 90% સુધી કારખાનામાં લેબગ્રોન ડાયમંડ ઘસાય છે. અને સુરતના દરેક કારખાના આજે લેબગ્રોનને હિસાબે આજે ઊભા છે. દરેક કારખાનામાં 80-90% લેબગ્રોન ડાયમંડ ઘસાય છે. એટલે લેબગ્રોન ડાયમંડ એ ખરેખર સુરતને આજે રોજગાર આપતું નવું પુરવાર થયું છે. એટલે
લેબગ્રોન ડાયમંડથી હીરામાં મંદી છે એ ખરેખર વ્યાજબી નથી. લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી હોય તે વાતને જે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા નકારી કાઢવામાં આવી છે. કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.